સુરતમાં હાલાઈ મેમણ જમાતો દ્વારા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025નું આયોજન સુરત શહેરના મેમણ હોલ ચોક બજાર ખાતે કરવામાં આવ્યું હતું, જેની ફાઇનલ ટુર્નામેન્ટમાં મેમણ સમાજના અનેક મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો અને રમતવીરો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. ફાઇનલમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવતા ખુશી વ્યાપી જવા પામી છે. Six, 7, 8, 6. मैं चैंपियन बनूंगा, लेकिन आप 10 साल से देखता हूँ कि आप चैंपियन बन नहीं पाते. इसका क्या कारण है? मेहनत तो करते हैं, लेकिन मासूम सर का भाई मालूम करेंगे तो उनको हराना मुश्किल है, लेकिन नामुमकिन नहीं है. नामुमकिन नहीं है हरा तो साइलेंट तो बताएंगे पब्लिक को बहुत मजा आएगी. तो भाई मासूम सर को सर ऐसा तुम पानी में क्यों बैठते हो? और सर सामने कोई नहीं, हम तो तुम लोग यहाँ इल्ला लोग टाइगर के नाम से जाने जाते हैं आपको. और टाइगर किसी डरता नहीं है. टाइगर जंगल में जो टाइगर होता है वो जंगल में कहता नहीं लोगों को जंगल में जाओ सब डरते हैं. तुम्हारे क्यों डरते भाई को? ये सारी लोग टाइगर का रकम किया जाता है. મિત્રો, આજે ખાસ કરીને અનંત ચૌદશી છે, ગણેશ વિસર્જન થઈ ગયું છે, ત્યારે સુરત શહેરના સુરત હાલાઈ મેમણ જમાત ટેબલ ટેનિસ 2025 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેની અંદર હજારોની સંખ્યામાં અત્યારે મેમણ જમાતના લોકો ઉપસ્થિત છે. ટેબલ ટેનિસની ફાઇનલ ચાલી રહી છે. અહીંયા જે આસિફભાઈ બિસ્મિલ્લા, ઉમરભાઈ, ફૈજલભાઈ, ઇરફાનભાઈ ચામડિયા, સોહેબભાઈ ચશ્માવાલા, સોહેબભાઈ નવસારીવાળા, એમાંથી અત્યારે આપણે છે આસિફભાઈ બિસ્મિલ્લા, આપણે તેમને બોલે. જી નમસ્કાર આસિફભાઈ. જી નમસ્કાર. જે રીતે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું, જાણે ઇન્ટરનેશનલ ગેમ રમાઈ રહી. આ અમારા સુરત હલાઈ મેમણ જમાત સંચાલિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ જે છેલ્લા 5 દિવસથી ચાલતી હતી એજી એની આજે ફાઇનલ મેચનું આયોજન કરેલ છે, જેમાં ઘણા મહાનુભાવો આવેલા છે અને બધા એક સરસ મજાની ગેમનો આનંદ લઈ રહ્યા છે. કેટલા સમયથી વિચારતા હતા આ ગેમ બાબતે? ના, અમે છેલ્લા ઘણા સમયથી અમારી જમાતમાં ચાલતી હતી આ ટુર્નામેન્ટ, અને દર વર્ષે વાર્ષિક આ ટુર્નામેન્ટ ચાલે છે, જેમાં અમારી જમાતના યુવાઓ એનો ઘણો લાભ લે છે અને ઘણો આનંદ અનુભવે છે. કેટલા વ્યક્તિઓ એમાં ભાગ લીધો છે? લગભગ એમાં અમારા 300 એન્ટ્રીઓ આવી છે અને આજે ટોટલ 9 ફાઇનલ છે. 9 ફાઇનલ છે. જી. કેવું વાતાવરણ કેવું લાગી રહ્યું? વાતાવરણમાં અહીંયા અમારી જમાતનો, અમારી સમાજનો સમગ્ર યુથ અહીંયા હાજર છે અને ખૂબ આનંદ લઈ રહ્યો છે. ઇનામોની વણઝાર જે છે, અમે શિલ્ડ પણ જોઈએ છે, સાથે કવર પણ છે, તેમજ અને ઇનામોમાં અમારા ઘણા સ્પોન્સરો છે જેમણે પોતપોતાની રીતે ઇનામોની જાહેરાત કરી છે. અમારી સમાજ તરફથી પણ એ લોકોને ઇનામ આપવામાં આવે છે. અને અહીં આજે આના સાથે સાથે અમારા સમાજ માટે અને બીજા માનવતા જે મહેમાનો માટે અમે એક સુંદર મજાના જમવાનું પણ આયોજન કરવામાં આવ્યું. અત્યાર સુધી એમ જ લાગતું હતું કે મેમણ જમાત ફક્ત ક્રિકેટનું જ આયોજન કરે, પરંતુ ખૂબ જ સુંદર મજાનું ટેનિસ છે. ના, મેમણ જમાતમાં ઇન્ડોર અને આઉટડોર બંને ગેમનું આયોજન થાય છે અને આ ઇન્ડોર ગેમનું બી દર વર્ષે આયોજન થતું આવે છે. કઈ કઈ ગેમો હોય છે?
એમાં ખાસ કરીને ટેબલ ટેનિસ, અને હવે જે દિવાળી પછી ઠંડીના સિઝનમાં અમે ચલાવીશું આપણે આ ક્રિકેટ ટુર્નામેન્ટ. મેમણ જમાતના પુરુષો છે કે બહેનો પણ કોઈ રમતની અંદર? ફક્ત જેન્ટ્સ લોકો. અચ્છા, બીજું શું સમાજ માટે કહેવા માંગુ છું? બસ હું અમારા જે યુવા વર્ગો, જેમાં આપણે શોએબભાઈ નવસારીવાળા અમારા ચેરમેન છે, સ્પોર્ટ કમિટીના ઉમરભાઈ ફાજલવાલા, પછી નૂર વાહેદ કલામ, અબુભાઈ કિંગ, એ બધાએ ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું છે. એના સાથે અમારી જમાતના ઘણા યુવાઓએ ભાગ લીધો છે. તે બધાને આટલી સુંદર આપણે ટુર્નામેન્ટ આયોજવા બદલ હું બધાને અભિનંદન આપું છું. મિત્રો, આ હતા બી ક્રિમીના આસિફભાઈ બિસ્મિલ્લા. સુરત હાલાઈ મેમણ જમા ટેબલ ટેનિસ 2025નું ખૂબ જ સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. જે આ રેકેટ છે તેનાથી આ ગેમ અત્યારે રમાઈ રહી અને ફાઇનલ રમાઈ રહી છે. જે 10 ચેનલ માટે હું પ્રકાશવાળા કેબલનો વિજય મકવાણા સાથે સુરત.